દસમું જે શબ્દ હતો, દસમું જે પદાર્થ હતું એનું નામ છે ચંદ્ર. ચંદ્ર છે એ શેનું પ્રતીક છે? શીતળતાનું. હા કે ના? હા. આપણે સૂર્યને જોઈ શકીએ, બપોરનો સૂર્ય હોય એને જોઈ શકીએ. તેમ છતાં આપણા માથા ઉપર શું હોય? સૂર્ય હોય, ગુસ્સો હોય. આપણે પૂનમના ચંદ્ર આપણને ખૂબ જોવો ગમે. તેમ છતાંય તે આપણા માથા ઉપર શીતળતા હોય નહીં. અને હું એવું માનું છું કે બહેનોને એટલો બધો ગુસ્સો ન આવે જેટલો ભાઈઓને આવે. માનો છો એવું? હા કે ના? ભાઈઓને વધારે ગુસ્સો આવે, હા કે ના? કંઈ ના પાડી છે ઘરેથી કે બોધારાને બોલવાનું નહીં એમ? સામૂહમાં બોલે હે, ખબર જ ન હોય અહીંયા કોણ ક્યારે હું બોલ્યું એ. હવે ભાઈઓને ગુસ્સો આવે ને તો ના સાંભળો તમે, મગજ ઉપર બરફ રાખવાનો, મગજ ઉપર ચંદ્ર ધારણ કરવાનો, એનું કારણ શું? શિવજી તાંડવ કરતા હતા, એને ખૂબ અચાનક ગુસ્સો આવી ગયો હતો. ત્યારે એને માથા ઉપર ચંદ્ર ધારણ કર્યો હતો ને ચંદ્રએ પ્રભાવ એને આપ્યો કે હવે ગુસ્સો નથી કર્યા જેવો. એક ભાઈ હતા, એ સવારમાં ટિફિન લઈને ગયા ઓફિસે. ટિફિન લઈને ઓફિસે જ જવાય. બપોરે શાક ખારું નીકળ્યું. સમજો, જો એ ભાઈએ બપોરે ફોન કર્યો હોત, એક તો શાક તો સવાર બગડ્યું જ હતું, બપોરે ભાઈનો મગજને ખાવાનું બગડ્યું, અને જો એને સમયે એણે ફોન કર્યો તો સાંજે બધુંય બગડત. થાય ને? હા. પણ એ બપોરે સમયે ફોન ન કરતા એક દિવસ શાક ખારું હતું ને, સંભારો રોટલીને છાશ ખાઈ લીધું હતું, અને સાંજે ઘરે આવીને એમ કે પેલું શાક મને એકને જ ખારું લાગ્યું હતું, તને લાગ્યું હતું? કાંઈ ન થાય. હે, તકલીફ ન થાય. પણ જો તમે પહેલો રસ્તો લીધો હોય ને તો ઘરે બધુંય બગડે. શાક બગડે, તમારો મગજ બગડે, ને ઘર પરિવારના જેટલા પણ બીજા હોય ને બધા, એની સાથે સંબંધે બગડે. હવે કાલથી કે ટિફિન જ નહીં બનાવી દો. પછી બીજા એક ભાઈ હતા, એની ઘર મહેમાન આવ્યા અને દાળ ભાત શાક રોટલી સરસ બનાવ્યું, બેન પીરસવા આવ્યા. એટલે હળવેક દઈને આમ દાળ મૂકતા હતા ને એ ભાઈના થાળીની અંદર, તો 2 ટીપા દાળ હતી એ રોટલીની અંદર પડી ગઈ. આમ સામું જોયું, કંઈ બોલ્યા નહીં. મહેમાન ગયા ને, તને ખબર નથી પડતી હું એવી રોટલી ખાઉં નહીં, મને રોટલી ગરમા ગરમ જોઈએ, અને એવી દાળ પડી ગઈ, મારે દાળથી પલ્લેલી રોટલી ખાવાની. એટલે પેલા બેનથી વળી રેવાયું નહીં, તો બોલી ગયા, પેટની અંદર બધું જઈને ભેગું જ થવાનું છે ને. બરોબર જ વાત છે ને? તો ઓલા ભાઈને તો વધારે ગુસ્સો આવી ગયો, તું મારી સામે કેમ બોલે? અને હાથ ઉઠાવવા ગયા ને, એ ભેગા એમના શાળા ઘરની અંદર એન્ટર થયા. ઘણી વખત કોઈ 2 વ્યક્તિ વચ્ચે ઝઘડો ચાલતો હોય ને કોઈ ત્રીજી વ્યક્તિ આવે ને, એટલે બબાલ બહુ મોટા પાયે થાય. એટલે આપણો 2 વચ્ચેનો ઝઘડો હોય ને, 2ની અંદર જ પતાવી દેવાનો, ત્યારે દરવાજા બંધ રાખવાનું. કોઈક આવે ખબર તો પડે, ડોરબેલ વાગે તો. જેવાય ને શાળા અંદર એન્ટર થયા એને ખબર પડી કે તમારા બેન ઉપર હાથ ઉઠાવે છે, હાલ બેન આપણી ઘરે હાલ. લઈ ગયા એને ભાઈને ઘરે, અને આની ઉપર રીતસરનો કેસ કર્યો કે ભાઈ આ ભાઈ, સાચી વાત છે, ગપ્પુ નથી મારતી બપોર પછીનું. એટલે એ ભાઈ એની લઈ ગયા અને કેસ કર્યો કે ભાઈ મારી બેન છે એની ઉપર આ હાથ ઉઠાવવાનું કામ કરે છે, એટલે આને સજા આપો. પછી એ ભાઈ 7 મહિના સુધી, અને જેલની રોટલી કેવી, અહીંથી આમ મારે ને તો રીંગ પાછી ફરીને આવે એવી કડક રોટલી. અને એ કડક રોટલીના રોજ કટકા કરે ને રોજ દાળની અંદર નાખે ને રોજ ખાય. બોલો, તો એ દિવસે ખાઈ લીધી હોત તો? એટલે થાય, ઘણી વખત આવું થાય, પણ આપણે તાત્કાલિક જે રિએક્ટ કરી દઈએ એ આપણને નડે. એટલે માથા ઉપર સૂર્યને નહીં, દાદાને નહીં, આ ચંદ્ર મામા છે ને એને ધારણ કરી રાખવા. એનાથી પરિવારની અંદર શાંતિ તો આવશે, તમારા મનની અંદર હોતી શાંતિ આવશે. એના પછી 11મું રત્ન હતું, એનું નામ હતું પાંચજન્ય શંખ. પાંચજન્ય શંખ કોનો હતો? મારો તો નહોતો ભાઈ. કોનો હતો? શ્રી કૃષ્ણ ભગવાનનો હતો. જ્યારે 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ને મહાભારતનું, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિજયના સ્વરની અંદર એ પાંચજન્ય શંખ છે એ વગાડ્યો હતો. એટલે પાંચજન્ય શંખ છે એ વિજયનું પ્રતીક છે. પાંચજન્ય શંખ કૃષ્ણ ભગવાનનો. કૃષ્ણ ભગવાન ધર્મના માર્ગે, અને જો તમે ધર્મના માર્ગે હોય તો ભગવાન તમારો વિજય નક્કી કરે અને કરે. એના પછી છે 12મું તત્વ, એનું નામ છે પારિજાત. પારિજાત જોયું છે ને? હા કે ના? હા, પારિજાત છે એ સુગંધનું પ્રતીક છે. તમે કોઈ સત્કર્મો કરાવો, કોઈ સારા કામ કરો, અને વર્ષો થઈ જાય ને તો તમારી એની સુગંધ છે ને એ સતત પ્રસરતી રહે. 10 નોટ કોઈ છોકરાને બતાવો ને એને પૂછો કે બેટા આમાં કોનો ફોટો છે, તો એ કહી દે ગાંધીજી બાપુનો છે. હા કે ના? હા, હા તો પાડો, નકર ના પાડો. હા, એ કહી દે. ગાંધી બાપુને અંદરથી બોલવું પડે કે હું છું આ, હું ગાંધી બાપુ, એમ બોલવું પડે નહીં ને? કારણ કે એણે કર્મો એવા કર્યા હતા કે વર્ષો પછી પણ આજે એની સુગંધ છે એ આપણે અનુભવી શકીએ છીએ.
કોઈ આપણને ભલે તોડી નાખે પણ ઉગવાનું ભૂલવાનું નહીં. ઉગ્યા પછી કોઈ ભલે ને આપણને મચડી નાખે પણ એના હાથની અંદર સુગંધ છોડવાનું ભૂલવાનું નહીં. ઉગશો તો એક દિવસ મહેકશો. પડી ગયા હશું, ઊભા નહીં થાય તો ચાલી નહીં શકીએ. એના પછીની વાત છે 13મો જે પદાર્થ નીકળ્યો હતો એ અશ્વની કુમાર હતા. અશ્વિની કુમાર હતા. એ અશ્વની કુમાર એવું પ્રતીક છે કે પર દુઃખ હનન. તમારી પાસે તમારો વિજય થાય, તમારી પાસે સરસ મજાની લક્ષ્મી આવે, તમારી પાસે નીતિની લક્ષ્મી આવે અને તમારી પાસે સતત કાર્ય કરી શકવાની ક્ષમતા હોય તો આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે થોડા ઘણા વાપરવામાં કાંઈ વાંધો નહીં. આપણે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈએ તો મફતનું ખાઈને આવીએ છીએ. લગ્નમાં કોકને જાય તો ચાંદલો લખ્યા વગરના આવીએ છીએ. અને આવ્યા હોય ને તો એને ઘરે ખરેખર ઓલી કાયમ ચૂર્ણ કાં તો એસિડિટીની ટીકડી લેવી જ પડે. મફતનું આપણે ક્યાંય પણ ખાઈને નથી આવતા. તો આજે પણ આપણે અહીંયા પરિવારના સ્નેહ મિલનની અંદર આવ્યા છીએ અને આપણે પણ પરિવાર દીઠ શક્ય ને એટલી રકમ છે એ અહીંયા લખાવીને જજો. એટલા માટે કે આવતા વર્ષે સાહેબે કીધું કે આવતા વર્ષે વધારે બેટર આપણે આ કાર્યક્રમ કરવાનો છે. અને સૌથી પહેલો છે તેમ છતાંય આટલો સરસ રીતે કર્યો છે ને, અદ્ભુત એક જ શબ્દ લાગુ પડે. અને તેમ છતાંય આટલો સરસ મજાનો કર્યો છે તો આવતા વર્ષે હજુ આપણે એનાથી સારો કરી શકીએ ને. જૂન મહિના પહેલાં ગોઠવી શકીએ, એટલે ફાર્મની અંદર ગોઠવી શકીએ, એ વધારે યોગ્ય રહે. ક્યારે પણ તમારી પાસે કંઈ પણ હોય તો એની અંદરથી થોડુંક દેવામાં હિચકિચાટ અનુભવતા નહીં. કારણ કે તમે 2 હાથે આપો છો ને, તમને હજારો હાથવાળો આપી રહ્યા છે. અને જે આપે છે ને, ખાલી કરે છે ને, એનું જ ભરાય છે. આ જમીન આપણને ના પડી દે છે હું તને પાણી નહીં આપું એમ. મને ખબર નથી આવતા વર્ષે કે વરસાદ આવે કે નહીં, પણ ભૂગર્ભ આપણને ના પડે છે કે હું પાણી નહીં આપું. આપણે કૂવામાં પાણી કાઢીએ છીએ ને, આપણે દારમાંથી પાણી મળે છે ને, તો આંખો બંધ કરીને ભગવાને થોડુંક પણ આપ્યું હોય ને તો થોડાકમાંથી થોડુંક દેવાની આદત રાખજો. કીડીને આપણે દેવું નથી પડતું, એને જાતે ગોતી લે છે. પણ માણસ એવો છે કે એને એકબીજાની જરૂર પડે છે, એકબીજાના ટેકાની, એકબીજાના સહારાની જરૂર પડે છે. અને એના પછી સૌથી છેલ્લી વાત છે, આપણને સૌથી છેલ્લું મળ્યું હોય તો એ મળ્યું શું છે? અમૃત. અમૃત એટલે અમરત્વનું પદાર્થ. અમૃત તમે પીવો એટલે સદાયને માટે તમે અમર થઈ જાઓ. હું ફરીથી આપણા કંકોત્રીએ આવીશ. કંકોત્રીમાં જમણી બાજુ હતા એ કોણ હતા? સ્વામી વિવેકાનંદ હતા. અને ડાબી બાજુ જેનો ફોટો છે એ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. આપણે એના વંશજો છીએ. 100 વર્ષ પહેલાંય સરદાર હતા. આજે પણ 2200 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર છે અને આવનારા સમયની અંદર પણ સરદાર હશે. કારણ કે આ 14 પદાર્થ હતા ને એણે આત્મસાત કર્યા હતા. આ વાત અહીંયા પૂરી થાય. અને સૌથી છેલ્લી વાત આપ સમક્ષ મારે પ્રસ્તુત કરવી છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણે કોની ગોદની અંદર 9 મહિના રમ્યા છીએ અને પછી આ સૃષ્ટિ જોઈ. એ કોણ? એ તત્વ કોણ? એનું નામ શું? માં. હા કે ના? કોઈ વ્યક્તિ એવી નથી કે એનું ડાયરેક્ટ પ્રાગટ્ય થયું હોય. માના પેટની અંદર આપણે પાટા માર્યા છે, રમ્યા છીએ, ભમ્યા છીએ, અંદરની સૃષ્ટિનું આપણે જોઈ છે અને પછી 9 મહિના પછી આપણે ધરતી ઉપર જન્મ લીધો છે. માનું હૃદય કેવું હોય? તમને એક નાનકડો એક પ્રસંગ કહું. એક દીકરી હતી, કોલેજનો એક દીકરો હતો. એમને એકબીજાને પ્રેમ થઈ જાય અને એ દીકરી છે એ દીકરાને એવું કહે કે મને માનું કાળજું લાવીને આપ. એ દીકરો હોય એને તો દીકરી જ દેખાતી હોય. ઘરે આવે, રાત્રે પોતાની માને છાતીમાં ખંજર ભોકાવે અને એમાંથી માનું કાળજું હોય લઈને બહાર જતો હોય. અને જેવો પગથિયા ઉતરે ને પગથિયામાંથી એના હાથમાંથી એ કાળજું છે એ પડી જાય અને એ કાળજામાંથી અવાજ આવે કે બેટા તને તો વાગ્યું નથી ને, આ માં છે. એણે રાત દિવસ નથી જોયા, એને ભાવતું નહોતું દૂધ, તેમ છતાં એણે ખાધું છે. એને ઊંઘ નહોતી આવતી, એનો વજન વધી ગયો તો 22ની જે કમર હતી એમાંથી 42 થઈ ગઈ હતી. તેમ છતાંય એણે તમને ઉત્તમ જીવન મળે એટલા માટે એણે સંઘર્ષ કર્યો છે. 9 મહિના જેમ તમે ક્યારેક તો સાહેબ 2 કિલો પેટ ઉપર બહુ મોટી ઈંટ હોય 2 કિલોની, એ પણ ઉતારીને તો રાખો, તમારથી 2 કલાક નહીં રહેવાય. એ વ્યક્તિએ 9 મહિના કાઢ્યા છે આપણને અને એ વ્યક્તિનું જીવનની અંદર આપણું મૂલ્ય છે ને ક્યારેય નહીં ભૂલાય. કારણ કે એટલા માટે સરસ મજાનો દુઓ કહેવાયો છે, નારી તું નારાયણી, નારી રતન નિખાણ, નારીથી નર નિપજ્યા પ્રહલાદ ધ્રુવ સમાન. આ સમાજને, આપણા દેશને કોઈ મહાપુરુષ આપ્યા હોય ને તો એ માત્ર ને માત્ર સ્ત્રી છે.
એ ઈચ્છે ને તો રામને પણ જન્મ આપી શકે, અને એ ઈચ્છે ને તો ઋષિ પત્ની થઈને રાવણને પણ જન્મ આપી શકે. એ ઈચ્છે ને તો આજે પણ શિવાજી આપણે સમાજને ભેટ કરી શકે, અને આજે પણ સમાજને જરૂર છે કે સરદાર વલ્લભભાઈની જરૂર છે. અને આજે પણ ઈચ્છે ને તો સ્ત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, રાણો પ્રતાપ અને શિવાજી જેવા મહાન અને અદ્ભુત પુરુષો, વિરલ વ્યક્તિત્વ હતા, એને જન્મ આપી શકે. આપણા જીવનની અંદર આપણે આપણી માને ક્યારેય એટલો બધો દરજ્જો આપ્યો જ નથી જેટલો બાપને આપ્યો છે. કારણ કે બાપ શીખવે છે કે પરસેવો પાડીને સંઘર્ષ કેમ કરાય, અને મા પોતાના હાલડાની અંદર ગાય છે કે બેટા સંઘર્ષ કેમ કરાય. અને આપ સૌની વચ્ચે મારે નાનકડી એવી માતૃ વંદના પ્રસ્તુત કરવી છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થાવ, બે હાથ જોડો. અહીંયા માને મળવું શક્ય નથી, નકર હું મળાવત તમને, તમારી મમ્મીનો હાથ પકડવાનો હતો તમારે, પણ અહીંયા શક્ય નથી. જો બાળકો એની મમ્મીને થોડાક નજીક હોય ને તમે ઓળખી શકતા હોય કે મારી જ મમ્મી છે, તો એના સુધી પહોંચી જવાની વિનંતી. સામૂહિકમાં ખોવાઈ જાય. અને અહીંયા સમસ્ત બોરડા પરિવાર જ છે, તમારી મમ્મી હોય, મારી મમ્મી હોય, પકડી લેવાનો હાથ.